હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ માત્ર ચણાના લોટમાંથી બની જતું શાકની પણ જરૂર ના પડે તેવી રેસીપી. તો ચાલો રેસીપી શરૂ કરીએ. અહીંયા મેં 3 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે. ચણાનો લોટ શેકીને લીધો છે. એને તમે સ્ટોર પણ કરી શકો છો ડબ્બામાં ભરીને, જેથી તમારે બનાવવા ટાણે બહુ ટાઈમ પણ ના બગડે ને ઝડપથી બની જાય. તો હવે એની અંદર 2 ચપટી જેટલી હિંગ, 1 ચમચી મીઠું અને ½ ટીસ્પૂન જેટલી હળદર લીધી છે. ત્યારબાદ 1 ચમચી જેટલી ખાંડ અને અડધી લીંબુનો રસ લીધો છે. ત્યારબાદ 4 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે. અડધી વાટકી જેટલા લીલા ધાણા લીધા છે, તે એડ કરી દઈએ અને તેને આપણે સારી રીતે મસાલાને મિક્સ કરી લઈએ. મિત્રો, આ મસાલો જોતાં જ એકદમ ચટપટો લાગે છે અને રેસીપી બનાવવામાં ખૂબ જ સહેલી છે. તો હવે તમે જોઈ શકો છો, અહીંયા મરચાંને મેં આ રીતે અંદરથી બીનો ભાગ અને જે નસનો ભાગ હોય એ કાઢી લીધો છે. અને હવે તૈયાર કરેલો મસાલો આપણે મરચાંની અંદર ભરી લેવાનો છે. આ રીતે આપણે બધા જ મરચાંને એકદમ સરસ ભરી લેવાના છે, જેથી તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે. અને તમે મરચાં કેવી રીતે બનાવો છો કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એકદમ સરસ રીતે આ મસાલો ભરી દેવાનો છે. તમે ટિફિન પેક કરતા હોય તો તમારે શાકની પણ જરૂર ના પડે, બસ આ મરચાં ભરી લો અને તૈયાર તમારું ટિફિન. અને રોટલી સાથે ખાવાની તો ખૂબ જ મજા પડી જાય છે. તો અહીંયા મેં બધા મરચાં સરસ રીતે ભરી લીધા છે મસાલાથી. તો હવે આપણે આ મરચાંને આ રીતે ઢોકળીઓ હોય કે પછી સ્ટીમર હોય એની ઉપર આપણે આ રીતે નીચે પાણી ભરી રાખવાનું છે અને ઉપર જાળી રાખી અને મરચાંને 10 થી 15 મિનિટ માટે કૂક થવા દેવાના છે. તો હવે અહીંયા 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને મરચાં એકદમ સરસ કૂક થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો, મરચાં ખૂબ જ સરસ કૂક થઈ ગયા છે. હવે એક પેનની અંદર તેલ લઈ લઈએ. ત્યારબાદ તેની અંદર રાઈ અને ચપટી હિંગ ઉમેરી દઈએ. ત્યારબાદ હળદર ઉમેરી દઈએ. ત્યારબાદ આપણે કૂક કરેલા મરચાં ઉમેરી દઈએ. બહુ મરચાંને આપણે હલાવવાના નથી, આ રીતે એકદમ ધીરે ધીરે, જેથી તેનો મસાલો બહાર ના નીકળી જાય. તો તૈયાર છે આપણે એકદમ સરસ ચણાના લોટવાળા આખા ભરેલા મરચાં. જો તમને રેસીપી પસંદ